બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈ આજે બનાસની બેન ગેનીબેન ઠાકોર નામાંકન ભરવા જઈ રહ્યા છે, ત્યારે હાલ સણાદર ખાતે પહોંચ્યા છે અને સણાદર ખાતે માં અંબાના ધામમાં એટલે કે મિની અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા છે અને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને જે આશીર્વાદ લેવાના છે. આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમે કે ગેનીબેન ઠાકોર અત્યારે હાલ બાબરથી સીધા સણાદર પહોંચ્યા છે અને સણાદરમાં અંબાના ધામમાં જ્યારે શીશ ઝુકાવીને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. સાથે બીકે જોશી છે, કોંગ્રેસના અન્ય આગેવાનો પણ સાથે છે. ત્યારે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો મિની અંબાજી ગણાતા સણાદર ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર શીશ ઝુકાવીને મા અંબાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. આપને સીધા દ્રશ્યો અમે સણાદર ખાતેથી બતાવી રહ્યા છીએ કે અત્યારે આજે 15 તારીખે મા અંબાના ધામમાં ગેનીબેન ઠાકોરે શીશ ઝુકાવીને જ્યારે મા અંબાના દર્શન કર્યા છે અને હવે ગેનીબેન ઠાકોર ટૂંક જ સમયમાં સણાદરથી રવાના થવાના છે. તે પહેલાં ગેનીબેન ઠાકોર અંબાજી ખાતે આવેલી મા ગૌના દર્શન કરવા પહોંચ્યા છે અને મા અંબાના ધામમાં જે ગૌશાળા ચાલે છે ત્યાં આગળ જે ગાય માતાઓ છે તેમને મોઢું મીઠું કરાવીને ગાય માતાના આશીર્વાદ લઈને જ્યારે ગેનીબેન ટૂંક જ સમયમાં પાલનપુર જવા માટે રવાના થવાના છે, જેના સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ કે આ અંબાજી ખાતે જે આવેલી ગૌશાળા છે ત્યાં લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને સાથે બીકે જોશી સણાદર પહોંચ્યા છે અને મા ગૌના